शुरुआत करिए। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्ताक्षमुत्थिता वेदानां पुकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી ગણના પ્રથમ ગણના વિશેષ ધાતુઓ। પ્રથમ ગણ ભવાદી ગણમાં કુલ 993 ધાતુઓ છે। આથી 239 વિશેષ ધાતુઓ છે। એની પહેલા આપણે જુહોત્યાયી ત્રીજા ગણના 24 ધાતુઓ જોઈ ગયા, જેમાં શરૂઆતના 6 આકારાંત, મહાકાકાદા, 3 ઇકારાંત, હિભિહ્રી, 1 ઉકારાંત હુ, 6 ઉકારાંત સૃ અને 8 હલંત બસ ધનજનધીશ નીચે વિચે વિશતુ। અને એ પછી આપણે ભવાદી ગણ પ્રથમ ગણના વિશેષ ધાતુઓ જોઈ રહ્યા છીએ। એમાં સૌથી પહેલા ગોહ ધાતુ કે કોહ ધાતુ, ઉદુપદાયા ગોહ સૂત્રથી આપણે સ્પેશિયલ સૂત્ર એના માટે એક ધાતુ માટે આવ્યું છે। પછી આપણે ધાતુ 2 થી 5 ગોપુ ધોપ વિચ્છી પણિપનિભ્યાય સૂત્રથી આપણે આય સનાદિ પ્રત્યયમાંનો આય પ્રત્યય લગાવતા હતા સ્વાર્થમાં। ગુપ ધૂપ વિચ્છ છઠ્ઠા ગણનો પણ અને પન, આટલા ધાતુઓને આપણે ગુપુ ધૂપ વિચ્છી પણિપનિભ્ય આય સૂત્રથી આપણે સાર્થક કરી। સાથે સાથે સનાતનતા ધાતવ। એ પછી આપણે ધાતુ આવી સૌત્ર ધાતુ, સૂત્રમાં રહેલો ધાતુ ઋતેરિયમ। ગોસાઈ પરેશમાં પણ છે। ગોસાઈ પરેશ ગોસાઈ પરેશ અવાજ આવે છે તો સૌત્ર ધાતુ તો ઋતેરિયમમાં યંગ એ આપણે સનાદિમાનો પ્રત્યય છે અને ઋતુ ધાતુ છે। એ પછી આપણે કમેરનિયમ એ ધાતુ જોઈએ, એમાં કમ ધાતુ અને એમાં અણ્યંગ પ્રત્યય સનાદિમાનો પ્રત્યય આપણે જોઈએ। ત્યાર પછી આપણે ગુપ્તિજ્ઞ સૂત્રથી બીજા 3 ધાતુ જોયા, ગુપ, તિજ અને કિત। સાથે સાથે અત્યારે પણ આપણે એને યાદ કરીએ છીએ, ગુપ્તિજ સાથે સાથે સનાતનતા ધાતવ। અને છેલ્લે માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી આપણે માન ધાતુ જોઈ રહ્યા છે। એ પછી બદ્ધ જોઈશું, પછી દાન જોઈશું અને સાન જોઈશું। સાથે સાથે આ ચારેય ધાતુ ચુરાદી ગણમાં પણ આવે છે। અત્યારે આપણે શ્વાતમાં અને સનાદિમાનો પ્રત્યયને લગાવીએ છીએ। તો છેલ્લે માન ધાતુમાં અનધ્યત અને લંગ લકાર આપણે જોઈ રહ્યા છીએ। અને એમાં પ્રથમ પુરુષ એકવચન, દ્વિવચન અને બહુવચન આ 3 પ્રત્યયો આપણે સિદ્ધ કર્યા છે। અને એમાં અમીમાંસત પ્રથમ પુરુષ એકવચન, દ્વિવચન અમીમાંસેતામ અને બહુવચન અમીમાંસંત, આટલા રૂપ આપણે પ્રક્રિયા સિદ્ધ કરી છે। અને હવે આવીએ છીએ આપણે મધ્યમ પુરુષ એકવચન તરફ આવીએ છીએ।
છેલ્લે આપણે અમીમાંસંત ત્યાં સુધી આપણે પહોંચી ગયા. આવીએ મધ્યમ પુરુષ એક વચન તરફ આવીએ. છે આપણું દાંત ને અનુનાસિક. દિનલ ફાવશે. હા સર. ઉપદેશ અજનુનાસિક સંજ્ઞાથી અમની સંજ્ઞા થઈ જશે એટલે માન ન હલંત. દાન શાનભ્યો દીર્ઘાચ્ય અભ્યાસસ્ય થી સન પ્રત્યય લાગશે. કર્તરી શક્તિ વિકરણ પ્રત્યય લાગશે. અને પની અને નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે અને શની લશક તદ્વિતીયથી જ સંજ્ઞા થશે. પછી સંયંગ સૂત્રથી દ્વિત્વ કરતા માન માન. ફલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા નનો લોપ. અને રસ્વ સૂત્રથી મમાન. અને અતો ગુણેથી અ એ છે સમા ભળી જશે એટલે સ આખો. શન્યતા. પછી હા એ સન પ્રત્યય પરમાવધિ સંયત પૂર્વ અભ્યાસમાં રહેલા મમાં રસ્વ ઈકારનો આદેશ થશે એટલે મીમાન. અને પછી માનબદ્ધ દાન ચાનભ્યો દીર્ઘાશ્ય અભ્યાસથી અભ્યાસમાં રહેલા જે રસ્વઈ છે તેનો દીર્ઘ ઈકારનો આદેશ થશે એટલે મીમાન ન અને પરમા સ. પછી નશ્ય પદાંતસ્ય જલીથી નનો અનુસ્વાર થશે એટલે મીમાંસ. સૌની દઈએ. આગળ પછી થાસ પ્રત્યય છે. અહીંયા હા સર. લુઅંગ લંગ લુઅંગ સ્વડુદાત્યથી અટનો આગમ થશે એટલે અમીમાંસ. અમીમાંસ બરાબર. હા અને થાસ પ્રત્યય છે. પ્રત્યય છે આપણો ખાસ. ન વિભક્ત તુષ્માંથી સ જશે નહીં પરંતુ સસજુષો રૂહુથી ઋત્વ થશે અને ઉપદેશ અજનુનાસિકિત સંજ્ઞાથી ઉનિત સંજ્ઞા થઈ જશે અને ખર અવસાન વિસર્જનથી ઘનો વિસર્ગ થશે એટલે થાહા. એટલે અમીમાંસ થાહા. બની જશે અમીમાંસ થાહા. ગઈકાલે જાણવાની ઈચ્છા કરતો હતો. બરાબર છે. આવો અર્થ થશે. ઓકે તો આપણે મધ્યમ પુરુષ એક વચનનું રૂપ સિદ્ધ કરી દીધું. ઓકે આવીએ હવે દ્વિવચન તરફ આવીએ. ધાતુ છે આપણો અનુદાત અને અનુનાસિક. નરેશ કુમાર. હા છે. ઉપદેશીય જ અનુનાસિક થી અનિત સંજ્ઞા. માન બદ્ધ દાન શાન્વ્ય દીર્ઘ થી સન પ્રત્યય. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય. પની હલંત્યમ થી સંજ્ઞા. નની પણ હલંત્યમ થી સંજ્ઞા. શનિ લશક તદ્વેત થી સંજ્ઞા. સંયંગોથી દ્વિત્વ થશે માન માન.
તત્વો ગુણેથી પરરૂપ એકરૂપ થતા મામાન હમ, સ અ હમ. અહીંયા છે. લાદી શીર્ષથી નાનો લોક હમ. હસ્વ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા મામાન હમ. માં. સંન્યતઃથી મીમાંન થશે હમ. એ થશે એમાં સ. પછી માના બદ્ધ દાનાથી ઈકાર થશે દીર્ઘ ઈકાર દીર્ઘ થઈ છે. હમ. માં. નસ્ય પદાંત જલીથી નનો અનુસ્વાર થતા મીમાંસ થશે ન પણ સ પણ બોલીએ છીએ. લુવંગ લંગ સળુતાથી કટનો આગમ થશે અનન્ય અમીમાંસ અમીમાંસ. હમ. થસ અથામ તો તે છે તો પિતથી ઈયતા આમ અથામ અને ઈય આતો પિતથી ઈયતા ઈય. પછી લોકો યરવલીથી એનો લોક એટલે ઈથામ ઈથામ. પછી ઈય. આ ગુણેથી એથામ આદ ગુણાથી ઈથામ. થામ બરાબર. મીમાંસ સેથામ અમી અમીમાંસેથામ થામ. બરાબર. અમીમાંસેથામ આ રૂપ બની ગયું. તો 5 રૂપ આપણે બનાવી દીધા. એમાં અમીમાંસત, અમીમાંસેતામ, અમીમાંસંત, અમીમાંસકાહ, અમીમાંસેથામ. બહુવચન તરફ આવીએ. ધાતુ છે આપણો માન ધાતુ છે. મા ન અનુદાત્ત અનુનાસિક કર્માભાઈ. ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી અને ઈત સંજ્ઞા એટલે માન હમ. માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘચ અભ્યાસસ્ય એ સૂત્રથી સન પ્રત્યય અને કર્તરી શપ હલંત્યમ એ સૂત્રથી ન અને પનો લોપ લસક્વ તદ્ધિતે એ સૂત્રથી સનો લોપ થતા શ અને અ સંન્યંગોહો એ સૂત્રથી દ્વિત્વ થતા માન માન બરાબર છે. લાદી શેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા નનો લોપ થતા મામાન અતો ગુણે એ સૂત્રથી સ અને અ પરરૂપ એકરૂપ થતા સ હમ. બરાબર છે. સંન્યંતઃ એ સૂત્રથી અકારનો ઈકાર થતા મીમાન માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘચ અભ્યાસસ્ય એ સૂત્રથી હસ્વ ઈકારનો દીર્ઘ ઈકાર એટલે મીમાન હમ. નસ્ય પદાંતસ્ય જલી એ સૂત્રથી નકારનો અનુસ્વાર એટલે મીમાંશ લુઅંગ લંગ લુઅંગ ષડ ઉદ્દત્ત એ સૂત્રથી આગમ એટલે અમીમાંશ હમ. મૂળ પ્રત્યે ધ્વમ તો ધ્વમનો ધ્વમ જ રહેશે બરાબર. અમીમાંસધ્વમ યુયમ અમીમાંસધ્વમ તે બધા ગઈકાલે જાણવાની ઈચ્છા કરતા હતા બરાબર. તો આ રીતે રૂપ બની જશે. 6 રૂપ આપણે બનાવી દીધા. અમીમાંસત, અમીમાંસેતામ, અમીમાંસંત,
અમીમાંસથાઃ અમીમાંસેથામ અમીમાંસધ્વમ આ રીતે સ્વરૂપ બની ગયા. આવીએ ઉત્તમ પુરુષ તરફ આવીએ. ધાતુ છે આપણો માં ન અનુદાત અને અનુનાસિક. ગુસાઈ પરેશભાઈ પરિચય આપશો. પાયા એટલે માન. હમ, પછી માન બદ્ધ દાન શાન બેવ દીર્ઘશ્ચાભ્યાસસ્ય સંતિ સન પ્રત્યય કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય હમ, પની હલંત્યમ થી જ સંજ્ઞા શનિ લશકવ તદ્ધિતે થી જ સંજ્ઞા સન્માનની હલંત્યમ થી જ સંજ્ઞા. પછી સંયંગો સૂત્ર થી દ્વિત્વ એટલે માન માન. પછી હલાદી શેષ સૂત્ર થી અભ્યાસમાં અનુલોપ એટલે મામાન અને રસ્વ સૂત્ર થી અભ્યાસમાં રસ્વ થતા મમાન અને અતુગુણેથી પરરૂપેકાદેશ થતા સ મમાન. પછી સંન્યત સૂત્રથી અભ્યાસમાં રસ વૈકાર નો આદેશ એટલે મીમાન અને માનબદ્ધ દાન શાન દીર્ઘશ્ચ અભ્યાસ એ સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ ઈકાર એટલે મીમાન અને પરમાસ. પછી નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર એટલે મીમાંસો. પછી લુઅંગ લંગ રુઅંગ ષડુદાત્ત સૂત્રથી અટનો આગમ એટલે અમીમાંસો. ઈટ પ્રત્યય છે ઉત્તમ પુરુષ એક વચનમાં. ઈટ માટેની હલંત્યમથી જ સંજ્ઞા હમ, એટલે એ પછી આદગુણ સૂત્રથી ઈનો એ થઈ જશે એટલે મીમાંસે અમીમાંસે. હું ગઈકાલે જાણવાની ઈચ્છા કરતો હતો. તે આગળ પ્રણયમાં રસ્વ થઈ ગયા હતા એને ઉમેરી લીધું. આગલી પ્રક્રિયામાં રસ્વ સૂત્ર ઉમેરી લીધું. અમીમાંસે. વારું બની ગયું. ઓકે. 7 રૂપ થઈ ગયા. અમીમાંસત અમીમાંસેતામ અમીમાંસંત અમીમાંસથાઃ અમીમાંસેથામ અમીમાંસધ્વમ ને અમીમાંસે. હવે બંનેને સાથે લઈ લઈશું. ધાતુ છે આપણો ન અનુદાત અનુનાસિક. પછી ઉદ્દેશ્ય જનુનાસિક થી અનુલોપ થશે. હમ, પછી માન રહેશે. પછી માન બદ્ધ શાન થી સન પ્રત્યય લાગશે. કર્તરી સપ લાગશે. હમ, હલંત્યમ સૂત્રથી પદ એક સંજ્ઞા થશે અને નની એક સંજ્ઞા થશે. દશક તદ્ધિતેથી સની સંજ્ઞા થશે. પછી સંન્યંગો થી દ્વિત્વ થશે. અતુગુણેથી અસમાં ભળી જશે એટલે સ રહેશે. માન માન સ. પછી હલાદી હા બરાબર. હલાદી શેષ. હલાદી શેષ સૂત્રથી નનો લોપ થશે એટલે મામાન. મામાન. હમ, પછી રસ્વ સૂત્રથી અનો લોપ થતા મમાન. હમ, પછી સંન્યત સૂત્રથી વિમાન. મીમાન થશે. અને માન બદ્ધ શાન સૂત્રથી દીર્ઘ મીમાન. હમ, અને
નશ્ય પદાર્થ એમાં આવે મત્સ્ય પદાર્થ સ્થિતિ પહેલીથી મીમાંસ સ હમ. આગળ વહી વહી અને મહી પ્રત્યય છે ને હા પણ અહીંયા એક હજી ઘટનો આગમ કરવાનો રહ્યો. હા લંગ લુઅંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે અને ટની હલક કેમ સૂત્રથી સ સંજ્ઞા થશે એટલે અમીમાંસ અને પ્રત્યય હવે વહી અને વહી અને મહી તેમાં મહિયંગ મહિયંગમાં હલંતિમ સૂત્રથી અંગનીત સંજ્ઞા એટલે રહેશે વહી અને મહી. હા પછી વહી અને મહીમાં શું કરીશું? અહીંયા સ છે, અહીંયા એટલે કે અ છે અને અહીંયા છે અને અહીંયા છે એટલે અપાસ અવર્ણે દીર્ઘ કરી દઈશું તો બની જશે અમીમાંસા વહી અને અમીમાંસા મહી અહીંયા બનશે મીમાંસા મહી. બરાબર છે. વહી અને મહી નવરૂપ બની ગયા તો યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચન સહ અમીમાંસત, દ્વિવચન તૌ અમીમાંસેતામ, બહુવચન તે અમીમાંસંત, મધ્યમ પુરુષ એક વચન ત્વમ અમીમાંસથાઃ, દ્વિવચન યુવામ અમીમાંસેથામ, બહુવચન यूयम अमीमांसध्वम, उत्तम पुरुष एक वचन अहम अमीमांसे, द्विवचन आवाम अमीमांसा वही અને બહુવચન વયમ અમીમાંસા મહી. બરાબર છે. અમે બધા ગઈકાલે જાણવાની ઈચ્છા કરતા હતા. આવો અર્થ થશે. બિનલ मीमांसत, अमीमांसत, अमीमांसिताम, अमीमांसन्त, अमीमांसथाः, अमीमांसिताम, अमीमांसध्वम, अमीमांसे, अमीमांसावहि, એકતા હા સર આવશે. સર મેં હમણાં જ જોઈન કર્યું અને આગળ બી ક્લાસ હમણાંથી તો ભર્યા નહીં. તો રેગ્યુલર રહો, નહીં તો કોલસા જેવી પરિસ્થિતિ થાય, નહીં તો હા. ચડકા. ગુસાઈ પરેશને કોઈ ઓળખે છે આટલામાંથી? જિગીષા? हाँ सर હમ सह अमीमांसत तौ अमीमांसेताम ते अमीमांसन्त त्वम अमीमांसथाः युवम अमीमांसेथाम यूयम अमीमांसध्वम अहम अमीमांसे आवाम अमीमांसावहि वयम अमीमांसामहि. બરાબર છે. નરેશ? हाँ હમ. अमीमांसत, अमीमांसेताम, अमीमांसन्त, अमीमांसथाः, अमीमांसेथाम, अमीमांसध्वम, अमीमांसे, अमीमांसावहि, अमीमांसामहि. બરાબર છે. ધર્માભાઈ? અમીમાંસત, અમીમાંસેતામ, અમીમાંસન્ત, અમીમાંસથાः, અમીમાંસેથામ, અમીમાંસध्वम, હમ. અમીમાંસે, અમીમાંસાવહિ, અમીમાંસાવહિ, અમીમાંસામહિ. બરાબર છે. પાયલ? अमीमांसत, अमीमांसिताम,
अमीमांसन्त अमीमांसथाः अमीमांसेथाम् अमीमांसध्वम् अमीमांसे अमीमांसावहि अमीमांसामहि હિના अमीमांसत अमीमांसेताम् अमीमांसन्त अमीमांसथाः अमीमांसेथाम् अमीमांसध्वम् अमीमांसे अमीमांसावहि अमीमांसामहि સ્વાતિ સ્વાતિ મને કઈ હા સંભળાતું નહીં. હવે સંભળાઈ ગયું હવે સંભળાય. સહ અમીમાંસત તૌ અમીમાંસિતામ તે અમીમાંસંત ત્વમ અમીમાંસથાઃ યુવામ અમીમાંસિતમ મીમાંસેથા યમ અમીમાંસથમ અહમ અમીમાંસે આવામ અમીમાંસાવહિ વયમ અમીમાંસામહિ. રવિન્દ્ર हाँ अमीमांसत अमीमांसिताम् अमीमांसन्त अमीमांसथाः अमीमांसिताम् अमीमांसध्वम् अमीमांसे अमीमांसावहि अमीमांसामहि. તો અહીંયા આપણે દંગ લકાર એટલે કે વ્યસ્તન ભૂતકાળની પ્રક્રિયા પૂર્ણ કરીએ છીએ. બીજી એક સૂચના આવી છે 10 મિનિટની વોર્નિંગ આવી છે 9:30 થયા છે 35 થઈ છે એટલે ફરી પાછા તરત જોડાઈ જઈશું બંધ થતાની સાથે જ. એટલે દરેકને સૂચના આપી દઉં અને સાથે જ્યારે 9 વાગે શરૂઆત કરીએ તો 9 ને 4 બધા આવી જશે જેથી આપણે 5 જ શરૂઆત કરી દઈએ એટલે 5 મિનિટ એમાં આપણે બગડશે. હવે 35 કે 40 મિનિટ થશે આપણામાં એટલે 2 ભાગ કરવા પડશે તો રહેશે. ઓકે તો જેવું બંધ થાય એવું તરત જોડાઈ દીધું. આવીએ ત્રીજો લકાર લોટ લકાર. લોટ લકારના પહેલા પ્રત્યયો જાણી લઈએ અને પછી પ્રક્રિયા તો આપણી એની એ છે. તો લોટ લકારમાં આત્મને પદના પ્રત્યયોને યાદ કરી લઈએ. પહેલા કોમન પ્રત્યયો આપણા માટે છે ત આતામ જ ખાસ આતામ ધ્વમ ઈટ વહી મહી. તો પ્રથમ પુરુષ એક વચન ત છે એનો તિત આત્માને પદાનામ તેરેથી તે થશે અને તેમાં રહેલો એ છે એનો આમેત સૂત્રથી તામ થઈ જશે એટલે તામ થઈ જશે એટલે તામ. આ તામમાં તિત આત્માને પદાનામ તેરેથી તિતે થઈ જશે અને પછી આ તો તિત ઈયતામ લોકો વેરવલીએ લાગશે અને પછી ઈતામ થઈ જશે. છમાં છ્વંત સૂત્ર તિત આત્માને પદાનામ તેરે અને પછી આમેતથી અંતામ થઈ જશે. તામ ઈતામ અંતામ. મધ્યમ પુરુષ એક વચન ખાસ એમાં ખાસ સે લાગશે અને સે જે છે એનો સવાભ્યામ વામવથી સ્વ થઈ જશે. આથામ દ્વિવચનમાં ઈથે થશે પિતાત્માને પદાનામ તેરે યથામ થશે અને આ તો ગીત પછી લોકો વ્યુર્વલીથી આમેતા થતા હિતામ થઈ જશે. ધ્વમમાં પિત આત્માને પદાનામ તેરેથી દ્વે થશે અને પછી સવાભ્યામ વામવથી ધ્વમ થઈ જશે.
ઈટમાં ઈટ આત્માને પદાનામ તેરેથી એ થઈ જશે અને પછી આડુતમસ્ય પિત્ચ 8માં આગમ થશે અને સાથે સાથે એ ત અહીંથી અહીં થઈ જશે 8 હસ્તથી અહીં થઈ જશે. વહી અને મહિયનમાં પિત આત્માને પદાનામ તેરેથી વહે અને મહે થઈ જશે અને એ પછી બંનેમાં આડુતમસ્ય પિત્ચ થશે એટલે આ વહે અને આ મહે અને પછી એ ત અહીં શુક્રથી આ વહે અને આ મહે થઈ જશે. તો કુલ 9 તામ ઈતામ અંતામ સ્વ ઈથામ ધ્વમ અહીં આ વહે આ મહે આવી રીતે થશે. ઓકે, અને બાકીનું અંગ બનાવવાની પ્રક્રિયા જે છે તે આપણા માટે સરખી છે. આવીએ ધાતુ છે માં દાંત અનુનાસિક પિનલ. હા સર. ઉપદેશ અજનુનાસિક ઈત સંજ્ઞાથી અમની ઈત સંજ્ઞા થઈ જશે એટલે ન હલંત માન. પછી માન બદ્ધ દાન ચાંદભ્યો દીર્ઘાશ્ય અભ્યાસસ્યથી સન પ્રત્યય લાગશે અને કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. તેમાં પની અને નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે અને શની લશક તદ્વિતથી સંજ્ઞા થઈ જશે. પછી સંયંગો સૂત્રથી દ્વિત્વ કરતા માન માન. પછી હલાદિશેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા નનો લોપ. પછી રસ્વ સૂત્રથી મમાન થઈ જશે અને અતો ગુણેથી પરરૂપ એકાદેશ થતા સ આખો થઈ જશે એટલે મમાન અને પરમા સ. પછી સંયત સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે એટલે મીમાન. પછી માન બદ્ધ દાન ચાનભ્યો દીર્ઘાશ્ય અભ્યાસસ્યથી દીર્ઘ ઈકારનો આદેશ થતા મીમાન અને પરમા સ અને પછી નશ્ય પદાંતસ્ય જલીથી નકારનો અનુસ્વાર થતા મીમાંસ. મીમાંસ. બરાબર છે. હા, અને પછી મૂળ પ્રત્યય ત છે. ત છે. તીત આત્માની પદાનામ ટેરેથી તે થશે અને પછી આમેત સૂત્રથી એની જગ્યાએ આમનો આદેશ થતા તામ થશે. એટલે મીમાંસતામ. સહ મીમાંસતામ તે જિજ્ઞાસા કરો. સહ મીમાંસતામ બરાબર છે. તે જિજ્ઞાસા જાણવાની ઈચ્છા કરો. આવીએ દ્વિવચન પ્રથમ પુરુષ દ્વિવચન તરફ આવીએ. ધાતુ છે આપણો દાંત અનુનાસિક. નરેશ કુમાર. હા સર. ઉપદેશીય જ અનુનાસિક થી અને ઈજ સંજ્ઞા થશે માન. માન બદ્ધ દાન સાન્યભ દીર્ઘથી સન પ્રત્યય લાગશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. ન અને પની હલંત્યમ થી સંજ્ઞા. શનિ લશક તદ્વેત થી ઈજ સંજ્ઞા થશે. સંયંગહોથી દ્વિત્વ થતા માન માન થશે. અતો ગુણેથી પરરૂપ એકરૂપ થતા માન થશે. હલાદિશેષથી નનો લોપ. અશ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા અનોલોપ એટલે મમાન. પછી સંયતઃથી ઈ થશે એટલે મીમાન. પછી માન બદ્ધ દાનઃથી ઈકાર થશે એટલે મીમાન દીર્ઘ મીમાન.
નસ્ય પદાંત જલીથી નનો અનુસ્વાર એટલે મીમાંસ. અહીંયા સ અને અ જે છે એ અતો ગુણ્યથી એક થઈ જશે અને હમ. સને ઉતારી દઈએ મીમાંસ. મીમાંસ. આ બાજુ પ્રત્યય છે આતામ. આતામ. ટીત આત્મનેપદાનામ તેરેથી ઈતે થશે. પહેલા યતામ કરશું. હા, અતો ગીતથી યતા. આ તો ગીતથી યતા. પછી લોકો યળવળીથી યનો લોપ એટલે આતા ઈયતા. પછી આદ ગુણેથી એતા. એતા. મીમાંસેતા. મીમાંસેતા. તે બે ઈચ્છા કરો. તમારે